મારે દશામાનો મેં વરત લીધો હતો તે 4 વર લીધો ને 5મું વર પૂરું થાય છે તે મારે કુંવાસીઓ જમાડવી છે પણ મારા ફોન પૈસા નહીં તે મારી દશામાનું જઈને પ્રાર્થના કરું કે કોઈ દાતાશ્રી જાગે તો વળી સારું. એ મારા દશામાં મારી તારો 5 વર પૂરો થાય છે તે 5 કુંવાસીઓનું ઉમક છે તે મારી કોઈ દાતાશ્રી મળી જાય તો વળી સૌથી સારું. મારી તો આટલી અરજી અમારી વભરજે મારી દશામાં અને 5 કુંવાસીઓ હરખથી જમાડું એવું કરજે મારી દશામાં મારી. મોં 25 રૂપિયા થયા પણ હવાળો તો મસ્ત સાફ કરાયો, અસલ સાફ કર્યો હોય યાર. આ તો અમારા ચાહકો પહેલા કરતી એવો કોમ સારું કરે. લાય હું એ કહું અને વાત કહું. હા ભાઈ એ ચો બારો બાર જાય મારા ભાઈ અમાય. અલ્યા ભાઈ શું કરું મેં એ ગમો જતો હતો. હા 4 જણાને કીધું હવારો સાફ કરી નાખ, બીજો એક ગોમો બનાવડાવો. હવારો કેવો સાફ કર્યો? હવે સાફ તો સારો કર્યો. હે સારો કર્યો. હા ના અમારા સાફ કરે તો ઢોર ઢોખર પીવા કે. હા બરોબર. એમાં જોડાયા તે સારું કરી તાણે ગોમનું કોમ સારું કરો હતો. એક નંબર આ સેવા કરો તે સારું કહેવાય. અંચો જાય હું ગમો જતો હતો ભાઈ. મારે દશામાનો વરસ 4 વર લીધો ને 5મું વર પૂરું થતું હતું કે. ના એટલે હું કીધું આ 5 કુંવાસીઓ જમાડવાની મારી ઈચ્છા છે ને ઉમક છે તે આટલું કીધું જમાડ કોઈ દાતાશ્રી જાગે તો વળી સારું કીધું. હા 5 કુંવાસીઓ જમાડીએ કીધું એટલું ધર્મ પણ પુનારત મળશે. ના એમાં હું ગમવા જતો ના પૈસા નહીં મારા જોડી રૂપિયો તે કોઈ દાતાશ્રી જાગ્યું હોય તો વળી સારું. વાત કરો પૈસા નહીં? ના પૈસા અને તમારે જેવું વળી જાગે તો વળી સારું. આ બાજુ પોચ કુંવાસીઓ જમાડવી છે. દશામાના 5 વર પૂરા થઈ ગયા. 5 વર પૂરા થઈ ગયા તે મારા ઈચ્છા છે કે 5 વર કુંવાસીઓ લાઈન હું જમાડું કે. ના બરોબર પૈસા હપુજો નતો એટલે હું ગમત આવતો હતો કીધું કોકના પણ મદદ રૂપી માગું કીધું કોઈ વળી જાગે વળી ગયું. ના કેવું પડે. હા હાર તો એક કામ કર. હા બોલો. હું અમારા 4-5 માણસો છે કે હું વાત કરું અને એના સેવામાં દરેકમાં કોમો આવે છે. હવારો અમે જ બનાવે અમે ભેગા થઈને તે વળી એવા સેવામાં એના લોકો ના પાડે એમ નહીં તો હું એવાને જઈને કોને વાત નાખું. બરોબર. અને એટલું વળી કરો તો તમારી મહેરબાની વળી એટલી. ના કોમ કરું હું એવાનો કોને વાત નાખજો. ના કહો અને વાત તો હું કહું. હા બોલો. લે 2 રૂપિયા ને હાલ પૈસા આપવું છે નહીં. લે 1000 રૂપિયા હે ને કોઈ મહેમાન પડવાનું કોઈ આવ્યું ચા બા માટે અને મારા તરફથી વધનાર હે ને 200 રૂપિયાની પ્રસાદી કરી દશામાં મારી. અને હું કન આઈને એનો ઓટો મારે હું 3-4 જણા મારે કોને વાત નાખવી બરાબર નાખજો. એટલી મહેરબાની તમારી. માતાજી તમારી સારું કરશે. ના કહો બરોબર. એ આ બાપ કોયા દીવાનો હા જી વધા થઈ ગયો. એટલે હું તો મજાક કરતો હતો. આ તો હસવાનો જી વધા થઈ ગયો. શું કરતો હતો ઈ કન? એટલે પેલો પત્રો લાખ્યો લ્યા. ક્યાં કન? ઘર બનાવું પેલા ભાઈના બાપરા તો ચોકન લઈ જતો હતો. સેવા લઈ જાવ. પત્ર સેવા લઈ જતો. તને તો હવા પડવા જીવ વધા થઈ ગયો. ના હોય તારા કોમ કરવા દે કે હવે તો કરવાની મન નહીં થતું. હા પૈસે તો હાલ હું પકડાવ ના નહીં પકડાવ ચાલશે. આ તો પેલો બાબુ પલર તો એના બદલે લીધો. હું કહેતો હતો અત્યારે એક માણસ મળ્યો તો યાર. તો હવાવાળી વાત નહીં. તમે એક માણસ મળ્યો હતો ને તે 5 વાળી એના પૂરા થઈ ગયા દશામાના. તે ગરીબ જેવો માણસ હતો ને માણસ સારો હતો યાર. તે બાપડો 2 હાથ જોડતો હતો યાર. એવું હોવા મને તો શું કહેતો હતો ખબર મને કે 5 કુંવાસીઓ જમાડવી અને બાપડા જોડે યાર પરસાદ જેવા પૈસા નતા. એવું તો આને ના આવે તો ના એમ તો કેવું પડે આપણે માણસો ના કેવું પડે. તું ઉપરથી મેં તો 1000 રૂપિયા આલે મેં કીધું ચા પાણી કરાવવાનું તો ઉપરથી મને જીવ બળે ને તો હું ઉપરથી 200 રૂપિયા સાઈટમાં હોય ને પરસાદીના કરીને આલીને આવ્યો યાર. ના હોય તાને આમ બિચારો કેવો લાગતો હતો હાવ ગરીબ હતો ને હાથ જોડતો હતો યાર. એવું હોવા આપણા હવા ચેવો ચોખ્ખો કર્યો. હવાળો તો મસ્ત કરીને આવ્યો. તું હું જોયો તો જોરદાર સાફ કર્યો. કોણ હતું એમાં? એમાં હું હતો, ફકી હતો, ગઠ્ઠો હતો, નાથો હતો. એ લોકોને તો કેવું પડે યાર. મસ્ત સાફ કર્યો. અત્યારે હું હાથ પગ ધોતો હતો ને માણસ નીકળ્યો હતો યાર.
હા હોવે તે કોમ કર તે શું કરશું બિચારાને કીધું કીધું તો કરવું તો પડશે કે હવે આ જો મારે પેલો બાપડો ભાઈ પલળતો હતો ગેસ હોવે તે કે આ બાપા હાથ જોડતો હતો કે મને આટલું સાપડું કરી આલો કે મારા કંઈક રૂપિયો નહીં. તે કોમ કર આડું રવા દે વકન અને ટેમ્પો બોલાવું તે ટેમ્પાના પૈસા હું આલું ને 2 મજૂરે હું લાવું એક કામ કર આડું હે ને ટેમ્પો બોલાવીને અને આડું ભરાઈને એના ઘેર મૂકી જઈએ અને હું કહું દેહાડે બધું જવા દે હું હમણાં પછી કલાક સુધી મદદ કરાય એવું નહીં રાખવું યાર હું પેલા બેનો કોને વાત નાખવી પડશે પણ એ તો થાચ્યો કાલનો પાહા તો હવાળ ચોખ્ખો કરે ખબર પણ હાલ થોડી કામ કરવાનું પેલા જઈને પૂછીએ તો ખરી દેહાડ હે તાળું મારી દીધું આયો એટલે કાકડી જોવા ગયો તો કોઈ ખાય તો નહીં આવી ગઈ તમને લે ખેડજે ભાઈ જલ્દી જઈને લઈને આવતા રહીએ કહેતો તો વાત સાચી હો ઘેર જ મળ્યા ઘેર છે ને શું હેડ્યા ભાઈ હા શું હેડ્યા મફતી ખાવાની હારો મસ્ત સાફ પડ્યો કાલનો ઢેચણા થઈ ગયો હું સાફ થઈ ગયો એમનેમ થઈ ગયો હવાળો સાફ મફતી ખાવા આપું કેમ બંધોણો ટુકડો ઢમ જ્યારે બોલો બસ આવું જ કરતો હતો તાણે યાર મફતી ખાવાનું થોડું બીજું હેડ્યા તો પણ બેસતો ખરી તો કણે અમે તમારા ઘેર આવ્યા એટલે તમે ઘેરથી હેડે બેસ ભૂખ લાગી ભાઈ મારા મજા આવે. લાવ્યો કે જમવાનું તે કોઈ લખાયા કે પછી એમ નહીં હેડ્યા હા ને લખાવાના તું તો લખાવાના આવડે શું કહો આમાં આવે તો બોલજે ફટાફટ મોડું થાય ભાઈ મારે પણ બેસતો ખરી યાર અને એ બેઠા દોઢાન ખાવડા બેઠા એટલે હું તો દુઃખમાં ભાગ કરીને આવે છે કોના તો અરે પાછો હું નવો નાટક લાયો લે લે મારી તો વાત વાપરવા જેવી છે હા દુઃખમાં ભાગ કરવા આવ્યો અરે મોટો હોત તો નહીં લાયો ને અને મારી વાત વાપરો યાર હાની હું કરવાનું નહીં યાર ભાઈ જાજુ નહીં તમે હું યાર કાઢી કકડાઈ ઊંટ પર કાવે પડકો અરે બે વાળા ચેપ કર્યા કાલ કાલનો ટૂંઢો નાખી ગયો આટા જેવા થઈ ગયા મજૂર મેં તમને કીધું તું કે 100 રૂપિયા વધારે જાય પણ મજૂરો વ્યવસ્થિત લાઈન સાફ અરે તું કેવા આવે એમ તું કઈ જતો રે કે આ બધું કરી દેજે એટલે બધું અમાર કરવાનું લે એટલે તો આ સેવાનું ગોઠવ્યું છે કે પછી અમને પૂરો કરવાનું ગોઠવ્યું હાની સેવા કરે રે હા સેવાનું ભાઈ તો સેવા હારો હો તમે અમને કહેવો કે નહીં કહો નહીં કહીએ નેકરણ કર ભાઈ નહીં કહીએ હેડો તમે યાર તને હું ના આકડા થવા હોય યાર કોઈ વાત વાપરતા નહીં આવા જોઈ લાલા હું ના આકરા ના થઈએ વાત તો વાપર પેલો વાળો સેપ કરવા નાખ્યો તાચે ચાલવા આવ્યો આપણે ચાની તો એક બાજુ વાત ને પેલો પાવડો મંગાયો હતો કીધું શાપ કરીને બહાર કાઢું પાવડો હાલવા આવ્યો ના હવે આમાં ગોમથી જઈને લઈ આવ્યો મારી વાત સાંભળો મારી વાત સાંભળો યાર તમે ઉના આકડા ખોટા છો હો પણ વાત વાપરવા જેવી જ નહીં તું બીજો વાળો જ લાવ્યો મોટો તો સેવાનું કામ અવારામાં તો મને ખબર હે કે 17-18 હજાર રૂપિયા પેહી ગયા એટલે તારે તો બાયના સુધી ભર્યું છે ને અમારે તો ખૂણામાં પડી નહીં લ્યા એટલે જો જાય તું એ જો એ વાતો તારો ખૂણો ભરાઈ જા મારી વાત ખબર ભાઈ મારી વાત મજૂરી કર્યા વગર ખૂણો ભરાઈ જાય જે વધારે કરવાનું નહીં આપણે વધારે સેવાનું કોમ એટલે આટલા અને આ તો બીજું આયોજન લઈને આવ્યો છે લ્યા અરે સેવા કરી કરીને તો અમે ભિખારી થયા લ્યા એટલે ભિખારી નહીં થવાય તમે આ તો કોઈ બીજું કામ નહીં આ તો દશા મારો વરસ છે ને હે? તે 5 વર્ષ પૂરો થયો તેને જમાડવાનું રાખ્યું હા 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 જો વારો ઓય ખાવા નહીં જવા એટલે એક કામ કરો તમે બે જણા જઈને જમાડી આવજો લે સંગાત એટલે મારી વાત છો પર 1 મિનિટ આ બાજુ આ હોપડી મારી વાત હોભળ. જમાડવાની? મારી વાત તો હોભળ. આ તારો ના કરવું હોય તો કોઈ નહીં તમારું ઉભું રહું તો વાળો ના ઉભું રહું તો છૂટી પડજો તમે તારા હાથ તે છૂટી જ પડે ને લ્યા ભાઈ એટલે તું તો મોટો એટલે તને તો ખબર પડે જ નહીં આનો મોટો? એ મોટો છું એટલો ખોટો છું એટલે તારે તો ખોટું થાવ અલ્યા ભાઈ મારી વાત હોભળો યાર તમે લોકો હું ઉતાવળ કરો યાર અલ્યા હા ખા પેલા દાળ ભાત ઠરી જા કેમ્પમાં મારે એટલે કેમ્પમાં જવાની વાત છોડી મેલ તો હાલ વાત તો સાંભળવાની હાની વાત જો ઉતાવળ કરશો ને તો બાંકડા મળશે અને રાગર રહીને હંપીને કોમ કરશો ને તો શીરો મળશે અલ્યા ઉપર એક મિનિટ ભાઈ હવે તું શીરો મળવાની વાત કરી છે હા કે તારી વાત ફરમાવજો શું કહેવા માંગે હું એમ કહેતો તો અત્યારમાં હું પેલો હવાળો જોવા ગયો તો તમે લોકો કેવો સ્વાદી જોવા તો હા એ તો એવો તો ના કેવો પણ સ્વાદી જેવો જ હોય ને મથ્યા છે એવું તો હવાળા વિષયમાં તમને કોઈ કીધું આ જોજે આ જોજી આ કાલના દેખજે. પગ ધોયા નહીં કાલના પગ આ જોજે આ વગાડી વગાડીને બેઠા એટલે મેં એવા ગાડી હું નતો અંગાત તે ઉપર વાળો તમારા હમુ નહીં જોવા હાલશે ધોયા. લ્યા. ડબલું ભરીને જો તે વર્તો આવ્યો નતો કે ઉપર વાળો તમારું હોમું જોઈએ ને નેતું જોવાય તો હવે તમે મજાક મસ્તી ના કરશો મુદ્દાની વાત મારી હોભળ. આ હું મજાક તારો- મસ્તી લાગી તને મજાક મસ્તી કરીએ અમે ઢૂંઢો કાઢવા પડી ગયા બીજું કોઈ અને નહીં ઢૂંઢો નહીં કાઢો મારી વાત હોભળો. અત્યારમાં હું હાથ પગ ધોતો હતો ને તો એક માણસ નીકળ્યો. આ જો વારો હાથ પગ ધો હોય ને એ કે પણ મારી વાત હોભળ પૈતા જે કેવું એ કહેજે. પણ વાત કર ને ભાઈ તે એના 5 વર્ષ પૂરા થઈ ગયા હા ના દશામાં બે હાલ્યા હા બે હાડ આવે તો 5 વાર કોણ બે હાડ દાડા આવે તો
તો દાડા આવે પણ 5 વાર પૂરા થઈ જાય તો 5 જમાડવાનું કે હે લે યાર તું એ હોને કોક સમજાય યાર. એટલે 5 વાર પૂરો થઈ ગયો ઓવે અને કે કુવાશો જમાડો કે છે એમ. તે પોચ કુવાસીઓને જમાડી આવીને ભાઈ તું લાલો બે હા તે બિચારાએ મારા કોણે વાત નાખી હોબર. તે મારા કોણે વાત નાખી ને તે બિચારા કોણ 1 રૂપિયો નહીં યાર પરસાદી લાવવા તો અત્યારમાં મને દયા આવી ને તે 12 રૂપિયા આલ્યા. તું અમાર કર હું પાડી ગયો. આ સાપરું નહીં એક વેચાવા ફરી રહ્યા રહ્યો બીજું કશું નહીં. અરે લાલા તું તો કો કે લે આમ આ તો બે ઊંધા છે લેજે ને આપણે. પણ એટલે પોચ કુવાસીઓના પૈસા જેટલા થાય તો 1000 રૂપિયા આલ્યા હોય ને તો 1000 રૂપિયા તો જમી ને પણ આપણે શીરો કરશે ને દાળ ભાત કરશે ને ખવડાવી દે જો બીજું થવાનું ફક્યા આપણે તો હો વાતની એક વાત છે ભાઈ. હે? પેલા દાશેર દોણા પડ્યા છે ને એ યાર વેચવરાવશે. તમારી વાત હોબળો અલ્યા કિલો જી આવે લે 1000 રૂપિયા આલીને આવ્યો હંતી કિલો જી તમે બટાકાનું જી હમ જો બટાકાનું જી હાલતા આવતું નહીં. એટલે બહુ વાત તો કરી હાલ. 350 રૂપિયા તો જી લેવા જાય ને 500 ગ્રામ તો 350 રૂપિયા લેવા. બટાકોનો આવા હારા 300 તો મારી વાત પર આ હું હાલ કીધું તે ના ચાલે ને બટાકોનું શીરો જ બનાવો ઈ તો દેશે ચલાવું ખર આ બેને હે ને ઓનો કોઈ કહેવા દે સેવા બેવાનું કહેવા દે પછી વાત છે. એ ભાઈ આ વાત તો હાલ ઓમ રાખ. ફક્યા હું હાલ કીધું કેવું કીધું શું કીધું કે વના તો ખૂણા સુધી નથી હે? પણ બાયના સુધી પડ્યું. એટલા ફટફટ લઈને આવી જાય લાભ અને ગણી ના લે દે અને આપણે હું શું કરા એટલે કમાડ ખોલી બતાવજે ને પૈસા લે. અરે તાળું માર્યું લે કશું નહીં ફોન ઉપાડજો કોણ આવ્યો આ તો ફોન ઉપર ફોન આવે કે પેલું ઠરી ગયું હાલો એને વાત કરવાથી હું કહેતો હા બોલ ભાઈ. હવે હું કહું મારી વાતો ભાઈનો ફોન ચાલુ હું ફોનમાં વાત કરવા દે. હા હા પોચ કુવાસી હે હવે પોચ કુવાસી માં ખર્ચો કેટલો થાય 3-4 હજાર રૂપિયા થાય અને બહુ જોર મારે તો 5000 રૂપિયા થતો નહીં. અલે 5000 રૂપિયા પણ હોય નેટ અમે ચા મિલીએ ને તે ચામાં ખોટ નહીં નાખતા એની વાત કરતો તો તમારા ગતિ તો લાલો બિચારો હારો તે કહેવાય કરોડપતિ છે અમે રોડપતિ છીએ તને એમ થાય છે કે અમે એની સેવા કરીએ લઈને એગ્રીમેન્ટ થઈ ગયો. એટલે તારા આબુ મુજો કેવી વાત કરે હે કે એના ઘેર કોઈ નહીં ને અમાર ઘેર ઉપાડી ગયો રે તું અમાર પાસે કશું નહીં રાવા દે આપણે કોઈ દુઃખ નહીં. પણ મારી વાતો એટલે તમે આ પોચ કુવાસીઓ ના નહીં ભાડિયા અમે નહીં. અરે એવું હશે ને જો પોસ કુવાશીઓ તું જમાડી નાખ ને દશામાં મેળવાનું આવશે ને તમે બે જણા માથો ઉપાડી નદી મેળ લેવશે બસ એટલે આ પૈસા તો ઊંધેવું નહીં ખાતી ને પોચ કુવાસી જમા તો સારું લાગશે. એટલે આ પૈસા ઊંધેવ નહીં ખાતી પણ હોય પૈસા હોય તો ઊંધેવ ખાય ને બસ બસ એટલા રાખવા અમે ઘેર જઈને તમે તારે હાલવો તાલજો ને કોઈ ને અમે બે જણા તો કઈ નથી કર્યું. એટલે તમે હું ધારી હું કે એટલે હું તારી ના, એ મારી વાત હોભળો તમે બધા હોભળો. અરે હું કે હોભળી લેલા પણ રોજ દાડો ગન સેવા તો રૂપિયા લાવવા તો થી એટલે 1200 મહિને હોય આ તો તું લે આવા દાડો ગન આવા ના તો દશામાના વરસ છે યાર હે દશામાના વરસ છે કાલ પૂરું થાય છે. એટલે કાલ પૂરું થાય છે પણ અમાર હાલ પૈસા નથી સારું કરજો અને અમે ભરવા નહીં ને મને હાથ જોડીએ છીએ અને મા દશામાને હાથ જોડીએ છીએ. ખૂણામાં કોઈ પડ્યું નથી અને તમને આ મંત્રન છે જવાનો. એક એવું કર તે મારી વાત હોભળો જો એમાં અમે કોઈ નહીં કરીએ છીએ દશામાં અને આ રહ્યું ઘર કોક ના આપી દો લે આવે તા તો અમે બે જણા પેલા કેમ્પમાં પડી રહીએ અલ્યા લાલા આ લોકો તો યાર હપુજુ ખરેખર હે ને દોઢું બોલે યાર. જા કોઈ વાર કારણ કોઈ નહીં છે આ લોખંડ લઈ વેચી મારી આટલો ભંગાર પડ્યો ગરદાવાર. મારી વાત હોભળ હવે હું પેલા માણસને કહીને આવ્યો હોમ બોયો તો અણી યાર તો એટલે તું આમ બોયો તોણે ને હાથ અથર કઈ આવતો રહે એટલે અમે તારા મોય ઉભા જ રહીએ ક્યાંય અમારા ભાઈ હું કહું ખબર ના બુત કોઈ નહીં આપણે બે જણા જઈને કઈ નથી કોણ ના થાય ને વાળા ધોયા તું તાકે ખરો હે લે પણ પેલા પેલા ના થોય તો ગયો લે કઈ ના આવતો રહે આમાં પૂરા પડ્યા છે હા આમાં લીલ વળી ગઈ છે. ના તો પેલા કોઈ કોઈ નહીં ના તો પેલા પૈસા લાવજો પુના લવાજો પેલા સેવા માં લાવજો કેમ્પમાં સેવા માં લવાજો લાચ્યો લે શંકા હે સેવા કરી પૂરા કરી નાખ્યા યાર ભાઈ આપણે તો કોઈ અમને આપણે બે જણ કઈ નથી જો રે હેડ ને કઈ ખબર તો તી આવું જ કરવાનું હોય અને તો એક પંકજ બોલાય લે પાછા બોલાય. વાય એ શંકાભાઈ લે વાય એ શંકા એટલે શંકો ભાઈ કે એ શંકા વાય 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 ભાઈ એક વાત કહું અરે રિહાઈન મત જા ઓય તારા માટે ખુશ ખબર હે ને ભાઈ હત્યા ગમે તે થાય ને બે પોચ પોવા છે કે આખું ગોમ જમાડ દેવાનો. કેજી નહીં પડે કોઈ નપાળા નકા ભૂકા ફૂટી જા તારા કેમ હેડ નીકળે યાર તમે યાર હપુજો કેવું બોલો યાર. અરે ભાઈ આવું પોચ કુવાસી હવડી સુડીઓનો પોચ જમાડ્યું જે તમારે રાજી થઈને આલવું હોય તો તમારે ના આલવું હોય તો કોઈ ને અમે જમાડ નાખશું 2-5000 રૂપિયા થા. વાત તો આપણો અમે બે હાલ જઈએ માજી લઈએ ના લે ભાઈ 500 રૂપિયા બરોબર
1000 રૂપિયા હું તે લી. લોકોને માગવાની જરૂર કહીને નહીં. આવ્યો કે તમે હાલ હેરતા થો ને તમારે ગોમમાં જવાની જરૂર નહીં તો બિચારા આવું એટલે બહુ પરિસ્થિતિ ને નબળી હે ત્યાં હું યાર તારમાં હાથ જોડતો તો બિચારો ટક્યા હમ? એક કામ કરશે હવે આટલા બધી મજાક કરી ઘણી કરી દીધી હા, બરોબર યાર. એટલે મજાક આટલે મજાક કરી હો એટલે તારું કહેવાનું એમ થાય છે ભૂલ થઈ ગઈ હો ના હોય મજાક કરી ના લે મજા તારે કરતા. જો. હા. વોચ કુવાશ્યો હમ? વોચ કુવાશ્યો ને વાત છોર હા. અને ફક્યો એમ બોલ્યો કે આખો ગોમ જમાડી કોને કહે લ્યો? હું બોલ્યો તો ને અરે. સોરી સોરી હું બોલ્યો તો યાર હું બોલ્યો તો હું કહું યાર આખો ગોમ જમાડી દીધું શું વાત કરે બોલ તારો પૂરો હું દઉં તારો મારા તો કોઈ મેળ પડે એમ નહીં ભાઈ, પૈસા નહીં વધારે મારે. હા, એ મને તારા લાગે પૈસાની મજાક જરૂર કરે. નહીં, તું ખાલી સેવામાં ઉભો રહેજે, પૈસા તમે કાઢવા તૈયાર છીએ. હા? હા એ મજાક જ કરાયેલો અને વાત કહું એવું ના સમજે જો અમારો માણસ આ તૈયાર થઈ જાય ને એટલે વાર્તા પૂરી થઈ જાય એમ. અને વાત કહું હા, કોઈક હા. દાડો તારે અજમાવું હોય ને કોઈક બીજાનું હોય ને હમ? તો લેતા આવજે અમે બેઠા છીએ શું કેવું ભાઈ અરે કુવાશે ચીલી આવવાની બધાના થાળ હું પૂરા કરું એની વાત કર ને. બોલો બોલો ભાઈ આવું ખખડીને બોલો યાર હા તો હરક ચર હા ચાલો આવું ખખડી હેડશો તાને મારો વિશ્વાસ ના કરતા એટલે હું તો પાણી પીવું એવું છું. એ, જોજે, અરે મજાક કરે ને યાર મને ખરેખર મારો પિત્તો ખરાબ થાય થાળે મોલાવો ને ભાવડીએ બધું આલે તારું સગડું જઈને લઈ આવજે હરજી. હા ચક્રો નહીં રહ્યા ગાડી ક્યાં કઈ યાર હા હા ત્રણ ટાયર વાળી ગાડી કેમ ઉડાવવાની વાત કરે બધી વાત લઈ હેડ તાન. તમારો સપરો કઈ હેડો. ચક્રો લાવો કે રિક્ષા લાવો લે, હાડો બાઈક ભાઈ. લાવો ચાલશે ભાઈ, વાત બાઈક હાડો. લઈને જઈએ જલ્દી પહોંચી જઈએ એ હા, અરે વાત બાઈકમાં કહું. બધું નહીં હમાય. લે હેડો યાર વાત કહું. અને સામાન બામાન લાઈન હાલ દઈએ અને કાલનો જ વાયદો હોય હું કીધું તમે હેડો હું કાલે બધું કરવાનું જ છે. હા. વાયદો એ લોબો નહીં કરતા અરે કાલનો? કાલનો. લે હેડો એક હું વાત- પણ વાત કહું. હોભળો. હું અહીંથી સીધો ને હારું તે પહેલો તો રસોઈ કરી દઉં રોધવા માટે હા અને એને પોતનું કીધું હોય ને હા આખું ગમ જમાડી નાખીએ. હા તો એવું કોક પ્રાચીન કહેતો યાર મને કોક રીતે ચારાની મને અરગ ચર આવે તો મને ઉપડી હા શંકા પણ હું કહેવાનું ખબર આપણી મને કે અમે કોઈ છોરીઓની જ વાત કરીએ. લેવાડો તાળો હણાવો હું મિલ લેવું. ગમે વાત ના કરતી હોય. એટલે વાતો કરશો પછી હેડવું છે હેડવાનું. લે આ પેલો હું લેવા ગયો આ મેલવા જો ઠેલો. લે આવજે. લે આવજે. બધું સામાન નું બામાન એ, શું કરવું? સામાન લાવ્યું હવે સીધું ઈકણ સામાન લેવા. સપરું લેતા જઈએ. કઠા તું સકડું લેવા જા અને હું સીધો જઉં રસોઈયો કરવા. હા હવે સેવામાં તો ભૂજ રહેવાનો અને અજમાવું હોય તો અજમાઈ જોજો કોક ને કે હારું. ઓહો આ તો મજાક મસ્તી નહીં કરતા હું જઈને આવું રસોઈયો કરી. સકરું સકરું કને કરો લે તમે હવે લે યાર પેલાને આદત પડી છે એને સમજાઈ દેજો ને આ સકરું તમે સકરું તમે બોલો ના એ પાછું ભાઈ, આ સાહેબ, તારું સપરું ખુલવા ગયું ગાડી બોલો કે લે આ ગાડી ગાડી. સારું હેડે હવે હું બધાને સમજાવી દઉં. પેલાને લે આદત કે મારા નામમાં હું શું પાછું કેમ એટલે? તું એ કોઈ કહેતો નહીં આઈ ગયો જોજે સીધી વાર તો હેડે તું એ તો મોણ જ છે અને ચાલુ નથી થતો મારા ભાઈ આ તો પૂરા કર દુકાન આવી ગયા આપણે. બજાર આવી ગયું હા બજાર આવી ગયું. બંધ કરો, બંધ કરો, બંધ કરો. હા વચ્ચે આપણે બધી સામાન લઈ લીધી. એક કે આઈટમ રવિ ના જોવો બધું લેવાનું બધું જ લેવાનું હોય. આપણે કાકા હા બોલો આપણે રોધવા પેલા સામાન જોવા છે. એટલે કાકો નથી લે ભાઈ હા ભાઈ ભાઈ હેડો. તાર એ મગજ છે કે નહીં આ તો હમણાં ઉતારવાનું બધું ભૂલી ગઈ. હે? હા બરોબર તમે ઉભા થો તો થોડી વાત કરીએ એમ બોલો બોલો. કરિયાણા શું રાખો બોલો કર્યો તમામ મળશે જે જોવે ઘી ગોળ બધું જ મળશે તો જો એક તેલનો ડબ્બો જોવો હા બોલો બરોબર ચોખા ઘી ગોળ બધું તમે પેક કરી મેકો એટલી વાર હળનો સામાન જોવે હા રસોડા એમ કહો કે દશામાનો વ્રત છે કે હા એટલે અમારું ઉજવણી બલ્લા હાલવાનો છે એક કુવાશો જમાનું કહેતા હતા ભાઈ પણ અમે આખું ગોમ જમાડીએ છીએ એટલું જુઓ કેટલા માણસો જોવે 700 માણસો જમાય એવું સામાન જુઓ 700 માણસો હા તો હું હાલ બી પેક કરીને લઈને આવું તાન બરોબર તમે પેક કરી દો હા. એટલી વાર અમે થાળ લઈને આવીએ બજારમાંથી સારું સારું ઓકે હા હા બસ તાર શું શાંતિ છે સામાન નામ લીધી કે મુક અને ભાવથી કરજો હા, ભાઈ હા. હોવે. હાલો પણ વાત તો ગરીબ જેવો માણસ છે યાર થોડો પૈસા વ્યવસ્થિત થોડા સમજીને લેજો એટલે ગરીબ જેવો તો એ છે તું તો ગરીબ નહીં ને ના. આપણે હાલવાનું છે તમે તારે જે ભાવ થાય એ લેજો ના ના હા તો અમે જાણશો તારે ફટાફટ હેડો અરે ભાઈ હા આ પેલો રસોડાનું કહેવા કેવો ફક્યો હા એક કામ કરો કે હોય તો થાળ મોઘા પણ છે અને કોઈ ખ્યાલ આવશે નહીં તે રે બજારમાં સસ્તો ઈ ગયો છે તો એને કીધું હોય તો ફોન કરી ફોન કર જલ્દી. તો ફોન કરી દેજો ફટાફટ ફોન કરી મેં પેલું પૂછજે કે ભાઈ સામાન લાવી દીધું. હલો હા ફક્યો આ તું રસોડાવાળાને કહી દીધું સઘરા બગડા બધું કમ્પ્લેટ તે એક કામ કરતા ને
પેલા થાળ લેતા જે કુવાસીના હાથમાં થાળ હાલવા પડે એમને કુવાસીને મોકલાય નહીં. બરોબર છે? દશામાના વ્રતમાં થાળ હોય કે તો થાળીઓ હોય. હા તો તું લાવી દે તારે, અને લઈને તું સીધો આ દુકાને આવી જા ભાઈ. આ રે પેલા કારુભાઈની દુકાન રહી ને ત્યાં. હા જરા રિક્ષામાં લઈને આવતો ને તો ગમે તે સાધનમાં બેસી જઈએ આવી જઈએ ને ભેગા ભેગું બધું લઈને આપણે જતા રહીએ, સામાન બામાન બધું. કણિયાનો તો ઘટાઈ નાખ્યો અમે. સારું તું જલ્દી આવ્યા ને તાર તો બેગથી તો સામાન કાઢી દીધો. હવે સામાન તો કમ્પ્લીટ હે. તમારી રીતે બિલ જોઈ લો ને કોઈ ખૂટતું હોય તો કહેજો. તે તમારા ઘર તો હું જોયું જ છે. મને શેટર એને સારું દેખાય. 17,000 રૂપિયા. 17,000. હા 17,200. હા દશામાનું કોમ છે તારું ભાઈ? સાચી વાત છે. એટલે આપણે પૈસા બાકી રાખવા નહીં. ને બાકી રાખશે તો પેલું ના થાય. હા કોઈ આલેલું ગણાય નહીં ને. ઘણા ના ખવડાવેલું ઘણા ના. હા તો કુવા શું જમાવાનું? કુવા હા નહીં જમાડવાના, કુવા શું જમાડવાનું? તે મને નહીં બોલાવ. આવજો ખાવા. એમ કહેતા જ હતો. કંકોત્રી આ બધું લઈ લો. સારું તાના આ બિલ ગુજામ તો કાલો બિલ લેતા જ આવો બિલ આપણે ના રખાય એટલે તમારે કણક રાખો ને. તને ઘેર બતાવવા થાય તમારે. ગોપાલભાઈ શંકાભાઈ કશો વાંધો નહીં લાવો તેલનો ડબ્બો લઈ લો. અમે માણસો કેવા છે ખબર છે? અમે ગરીબ છીએ કોઈ તાલીવાલ નહીં દાદા. લે પેલો આવી જા. આ કાકે ભાઈ સેવામાં પાછા એ લઈ નહીં. લે. અને તમારે કુવા છે જમાડ્યું ને તો અમારે સમાચાર પહોંચવાજો બસ. હા હા અને તો ના પડી રહી તમારે. હા લઈ જઈએ. લઈ ગયો ગામમાં 3-4 માણસો આવા હોવા જ જોઈએ કે ગરીબને મજબૂરી સમજે. આ સારું કહેવાય. બીજાના દશામાં બેહાડે હા ને એના આયોજન કરતા સારું કહેવાય. આ ગોળનો રવો અમારો. આ ગોળનો રવો આ ચોખા પડ્યા. એવો બાસમતી. આ તો 15 કિલોનો છે? 10 કિલોનો? આ 15 કિલોનો. બરોબર 15 કિલોનો તો જોવે તો અહીંયા.